અને તમે જોવો ને પછી મેં એમને દ્રષ્ટાંત આપ્યા. મેં કીધું એક મિયાનમાં 2 તલવારું ન હમાય, બરાબર? એક મિયાનમાં એક જ તલવાર હમાય, બીજી એમાં તમે નાખવા જાઓ ને પરણે તો મિયાન તૂટી જાય. આદેશ ઉપદેશ અને સંદેશની વાત કરું છું. આપણને આવું જે જ્ઞાન મળ્યું છે તો તલવાર આમ કરીને આમ કાઢવા જાવી ને આપણે એટલે મિયાનમાંથી તલવાર નીકળે. પછી કામ મિયાનનું શું કે તલવારને રાખવાનું, પછી તલવારનું શું કામ તમે જુઓ, સમજવાનું છે. એમાં કાયા આપણું મિયાન છે, શરીર આપણું મિયાન છે, અને આની અંદર આપણું સ્વરૂપ રહ્યું તલવાર છે, બરાબર? તો શું આ શરીર કોકને ઉપદેશ આપે છે? આ શરીર કોકને ઉપદેશ આપે છે એવું લાગે ને, પણ શરીરની અંદર આવેલો જે આત્મા છે અને એ જ પરમાત્મા છે અને એ જ સત્ય છે. ઉપદેશ આપનારી સત્પુરુષ છે. કાયામાં આવ્યો છે ને એટલે સામે જીવને જગાડવા માટે સત્કર્મ કરી રહ્યો છે એ સત્પુરુષ ઉપદેશ આપે છે. તો એવા સત્પુરુષને આપણે પ્રગટ જોવા હોય તો જોઈ લો ને, ક્યાં નથી દેખાતા? જ્યારે અટપટો ખેલ સમજાય ને ત્યારે આપણને ખબર પડે કે સત્પુરુષના દર્શન મારે થઈ ગયા છે. તો આપણે એમની પાસેથી શું માગવું? અરે માગવાનું ન હોય, વગર માગી આપી દે મારો વાલીડો. માગવાનું આવતું છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. નરસિંહ મહેતાએ ક્યાં કીધું? કુંવરબાઈનું મામેરું ભર્યું ને જ્યારે મામેરું ભરવાનું હતું ત્યાં સુધીમાં તો નરસિંહ મહેતાની પટ્ટી ઉતારી. અને જ્યારે ભરવાનું થયું ને ત્યાં તો એવા વિદેશી મહેમાનો આવી ગયા. ઓહો, કોઈ ન ભરે એવું મામેરું. કુંવરબાઈની હાહુએ લખાયું હતું કે 2 તમારા જૂનાગઢના પથરા લેતા આવજો. તે કે તાસમાં 2 હોણાના પથ્થર વાંટ મૂકી દીધા. અને એ ચીર ને એ પટોળાની ઘરાણા, બરાબર, એ પાઘડીઓની સાફાની સોગાન, નાગર કોમ બધી હજર થઈ ગઈ. કોણ છો તમે? કે નરસિંહ મહેતાનો વાણો કરશે. અને વાત સાચી છે. જ્યારે આપણે સદગુરુના દાસ બનશું અને સદગુરુના દાસ જ કામ કરે, બીજું કોઈ ન કરે. હા, નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું ભરાણું હજુ મામેરું નાગરકોમમાં બનશે. નરસિંહ જેવું કોઈ મામેરું ન કરે. એની પાસે ક્યાં કંઈ હતું? તો નરસિંહ મહેતાએ ક્યાં કીધું તું આવજો? હરાદ કર્યું, ઘી લેવા નીકળ્યા અને ધૂન બોલવાનું કીધું એક વાણીએ. તો કે ડબ્બો તમને ઘી આપી દઉં. પછી ધૂનમાં લાગી ગયા, બરાબર. એ સાંજ હોય, ખવાર હોય, બપોર હોય, ગમે પછી કંઈ ખબર જ ન રહી. અને એ મારો વાલો નરસિંહ મહેતા બિના નાગરી કોમને જમાડી દીધી. હોનાના પાટલા ઉપર હોનાની થાળી, હોનાના વાટક્યા, ચોખા ઘીના સુરમાના લાડુ, લાલ ભાત, છાપને પૂરે ને ભૈયા. કે ભાઈ આ જમ્યા એ થાળીઓ ખૂબ લેતા જાઓ હોનાની. ઓહો, આવું વાલીડો કામ કરે છે. પણ અત્યારે પછી યુગ બદલાનો. દાખલા તરીકે તો ધના ભગતનું કામ ભગવાને કર્યું. તો એ તો ઘઉં વાવવા ગયા એટલે સાધુ સંતો આવ્યા, ઘઉં આપી દીધા. એની ઘરવાળી કે હવે શું વાવશો? કે સાધુ સંતો આવ્યા હતા ને નદી હોરા, એ રેતીમાં એમના પગ પડ્યા છે અને એ પગલા પડ્યા ને એ બધી રેતી ભેગી કરો. જુઓ, આટલો ભાવ જોઈ. ભાવ અહીંયા ભગવાન છે ને પ્રેમ અહીંયા પરમાત્મા છે. તે ઘરવાળીએ રેતી ભેગી કરી અને બળદ જોડેલા વાવણીયામાં રેતી વાંડી વાવવા. તો ઘઉં વાવ્યા એને ઘઉં પાકે અને રેતી વાવ્યો શું ઉગે? હા. થોડા રે ગામમાં ધનાને મળ્યા, એ રટણાના હરિયાવો રે દી. વેલું વાવીને વાલે રત્ન નિપજાવ્યા, સુરે બેઠું તું એ મનાણું રે. આવી અભિયાગત નહીં વારે ચડો વિઠલા, ભણેલું વાણો એમ ભાણો રે રોજી.
જૂનું ભજન છે કે ભાણ સાહેબને વડોદરાની જેલમાં જ્યારે પૂરા રવિ સાહેબે અને એ વખતે કીધું કે બસ પ્રભુ તારો આવો જ છે નિશ્ચય. અરે ધોળામાં કે રેતી વાવી ધના ભક્તન રતન નિપજાતા અને તારે જાવું પડ્યું તું એ રતન નિપજાવનાર કોણ છે? હવે રેતી વાવી એટલે આનો ભાવાર્થ હું તમને સમજાવું. બરાબર. જો બી તો બધા એવા હોય, ઘઉં વાવે, જાહેર વાવે, બાજરો વાવે, શેણા વાવે, મગ વાવે, મઠ વાવે, બધું વાવી શકાય, બિયારણ છે. પણ રેતી બિયારણ નથી. બરાબર. એ તો નિર્બીજ છે. તો સદગુરુએ શું વાવ્યું છે આપણામાં? સદગુરુએ કોઈ બિયારણ વાવ્યું છે? અરે સદગુરુએ તો એવું બિયારણ વાવ્યું છે ને પછી એને હવે મોટું કરીને ફળ લાવવાના છે. અહીંયા ખામી થોડીક છે. બરાબર. સદગુરુએ તો આમાં અણલિંગી પદથી બીજો જન્મ કરાવી અને નિર્બીજ વાવ્યું. નિર્બીજ. હા, નિજ નામના બીજની વાત છે. નિજ નામના બીજનું વાવેતર કરી અને પછી એમાંથી આંબો ઉગાડવાનો છે. જેમ પાંડવોએ એક રાતમાં આંબો ઉગાડ્યો ને 18 ફળ આવ્યા હતા ને ગુરુ મહારાજને એક જ રાતની અંદર કેરીનો રહ કરીને જમાડ્યા હતા. ઇતિહાસ લાંબો છે. એમાં આપણને પણ એક રાતની અંદર બિયારણ તો રોપી દીધું. પછી હવે કોઈ દી એને પાણી ન પાવું, કોઈ દી એમાં ગોળવું નહીં, કોઈ દી નિંદામણ ન કરવું, તો ઓલું કદાચ બળી જાય પછી શું કરવું? જો કે બળે એવું નથી, પણ આને કંઈક આવું બધું કરવું પડે છે. બરાબર. આંબો અમર છે રે સંતો કોક ભોમને ભાવે. ધ્યાન કરીને ધરા તપાસો, કાળના ગુંડા કઢાવો, નિજ નામના બીજ મંગાવી વિકતેથી વવરાવો. આંબો અમર છે રે સંતો કોક ભોમને ભાવે. એમ નિજ બીજ સદગુરુ મહારાજ વાવે છે આપણામાં અને એને જબરદસ્ત ઝાડ બનાવી અને આખું ઠેઠ સરગાપુરમાં જાય છે અને મૂળિયા ઠેઠ પાતાળમાં જાય છે. સરસ શિવરંજનીની અંદર લોયણ બોલે છે. લાખાને ખાસા હીરાનો વેપારી હતો, પણ લોયણ ઉપર મોહી પડ્યો અને લોયણમાં સ્નાન કરતા અને લાખો એ સ્નાન કરતા પોતાના શરીરને અડી ગયો. એટલે લોયણે કંઈ કીધું નહીં, પણ અવળો રસ્તો પકડ્યો એટલે એને આખા શરીરે કોઢ નીકળ્યો. કોઢની પીડામાં રહેવાતું નથી. લોયણના પગમાં પડ્યો કે હે સતી મને બચાવી લે, કે મારું કામ નહીં. ત્યારે લોયણ કહે છે જુઓ, અને આ ભજન મેં રજૂ કરેલું છે હાકર ગામમાં. લખતર તાલુકાનું હાકર ગામ છે, અહીંયા રજૂ કરેલું છે કે અબળા લોયણ જોને આયે મોગણે અનકૂચી માલમ ગુરુજીને હાથ. મારા ગુરુજી આવે તો તાળા જોને ઉગડે. એમાં કડી આપી પહેલી. અમર આંબો રે લાખા જોને રોપ્યો અને એના મૂળ ગયા છે રે પાતાળ. સાખું રે સરગારે પૂરમાં પહોંચ્યું અને વેડનારો બેઠો રુદિયાની માય. અબળા એ લોયણ જ્યારે એ મોને એ વણે એ લાખા હું તો અબળા છું, મારાથી કંઈ ન થાય. માલમ ગુરુના હાથમાં પૂંચી છે, જો આવે તો તારું કલ્યાણ થાય. ખુંદી રે ખમે રે માતા જો ને પૃથ્વી વાઢી ખમે વનરાય કઠણ વચન કોક સંત ખમે નીર બધું સાગરમાં સમાય. સૂરજ સમો નહીં ચાંદલો, ધરણી સમો નહીં આપ, એમ ગુરુ સમો નહીં ચેલકો, એને હમળગો ગુમાવ્યો લાભ. હે લાખા અબળા લોયણ એમ કાશી નગરના માર્ગે લખ આવે ને લખ જાય.
પણ સદગુરુનો સંદેશડો ઓલા નુગરાને કયો ન જાય. એમ કાશી નગરના માર્ગે કહુંબલ પડ્યો પોકાર, સૌ કોઈ વેચે મંદિર માળિયા પણ હરિચંદ્ર વેચે પોતાની નાળ. અબલા લોયણ એમ ભણે, લાખા તને લાખોનો અમે માનતા, અને કરતો હીરાનો વેપાર, પણ ક્રિયા ચૂકો ને બન્યો પોલજો, લાખો બન્યો કોરડી કે. અબલા લોયણ એમ ભણે, પરંતુ 12 વર્ષે ગુરુજી આવ્યા, અને લેવા કાંઈ લાખાની રે સંભાળ, હાથ રે મૂકો ને કાયા બની હે મુની. જો ગુરુ મહારાજ એટલા બધા દયાળુ છે કે લાખા ત્યાં કઈ જે ગુનો કર્યો એ નામ ગુરુનો જ્યાં પંજા લાગ્યા પીયું તણા પોગાના પ્રમાણ, જાપ અજંપા ઝુકતે જડ્યા પછી દાણી માગે નહીં દાણ, દાણી માગે નહીં દાણ, એ તો શબ્દને ભરે સલામ, કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ, સ્વામી ફુલકરીજીએ સાપ દીધી સાહેબે બતાવી શાન, આ અમર ભેદ ઓળખાવ્યો સવો કહે સતનામ, જ્યાં પંજો અડ્યો તો લાખાની કાયા કંચન જેવી થઈ ગઈ. ભૂલ કરી હોય ને, પણ સદગુરુના ચરણે આપણે ગુરુદ્રોહી થયેલા હોય તો બીજા કોઈ દેવ છોડાવી નથી શકતા. આવું વેદ કહે છે. હું ગુરુદ્રોહીને બીજા કોઈ દેવ પોતાના દરવાજામાં એને આવવા દેતા. ગુરુના પાસે થાય, ગુરુ દયાળુ છે. એમ લાખો ગુરુ ચરણી ગયો ને માથે હાથ મૂક્યો ને કાયા કંચન જેવી થઈ ગઈ, નહીતર કોડ હતો. આવું સેલરસી નીચેલી સતી લોયણ બોલિયા. લોયણના ગુરુ મહારાજ સેલરસી હતા, અને સેલરસી લાખાને ઉપદેશ આપેલો, લોયણનો ઉપદેશ આપેલો, અને સેલરસીએ ઉપદેશ લીધેલો રામદેવજી મહારાજ પાસે મેરલી નગરમાં. અને સેલરસી પાટવી કુંવર હતા, રાવત રણસિંહના, મોરબીના રાજાના કુંવર હતા. અને એમને આ અધિકારી પદ મળેલું શું કામ? રાજાના નકે શું તૂટા હોય, ખાવું પીવું હરવું ફરવું બધા જલસા ન હોય, પણ છતાં જેને દીક્ષા લઈ લીધી છે. જો આપણે સમજાય અત્યારે હાલમાં તો સદગુરુ મળ્યા પછી આપણે દીક્ષા લીધી કહેવાય. દીક્ષા અમારો અઠીસંગ હતો અમલિયાણા, જે આપણે પૂનમ હતી ને પૂનમના દી જે કોઈ આપણે પૂજન વિધિ અને જમણવાર હતું એ કરીએ અઠીસંગનું. તો ઉત્તમ મુનિ મહારાજને અમારે અહીંયા આવતા જૈન સાધુ, હા,